farming. રામ ખેડૂત ભાઈઓને હું તમારા બધાનો લોકલાડીલો ખેડૂત પુત્ર મારી આ ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે આ કપાસમાં છાંટવાની છે થ્રિપ્સની દવા. તો આમાં લાગ્યું છે થ્રિપ્સ નામની ફૂગ જે પાંદડાને કાળા કરીને ફૂંકી નાખે છે. એટલે આપણે એના માટેને દવાનો છંટકાવ કરવાનો છે. તો આપણે દવાનો કઈ રીતે છંટકાવ કરવો કે કઈ દવાનો છંટકાવ કરવો તે બધું આપણે આગળ જોઈશું વિડીયોમાં. તો છેલ્લે સુધી બન્યા રહેજો. અને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો અને આવા ખેતીવાડીના માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો. તો હવે આપણે થ્રિપ્સની ફૂગનો અટેક જોવા જઈશું કપાસમાં કે કેવોક લાગ્યો છે. તો જો આ આખું ભૂરા રંગનું પાંદડું કરી વાળ્યું છે અને હવે હુકાઈ જાય તો તમે આને પાછળની સાઈડ જોશો તો તમને દેખાય જો આ પાંદડા બધા વીક થઈ ગયા, તૂટી જાય છે બધા પાંદડા. અને ભૂરા રંગની આ ફૂગ છે, ડાળીએ લાગે. જો આ બીજો પાંદડું મતલબ આખો છોડો ને પછી હૂકવી નાખે. તો એના માટે આપણે અટેક કરવાનો છે. તો જો આપણે બીજા છોડવી આવી ગયા છે તો આમાં તમને સોખી દેખાય ફૂગું. જો આ રહ્યા જે ભૂરી રંગની છે, સફેદ ડાઘ થઈ ગયા એ તમને એ બધી ફૂગ છે. અને જે હળવું પરથી પાંદડાની નસો પકડી લે આખા પાંદડાને ઉકવી નાખે છે. જો આ રીતે જો બધા પાંદડામાં જ્યાં જોવો ત્યાં તમે એ ફૂગ દેખાય. તો આજે આપણે આનો અટેક કરવાનો છે અને જેથી કરીને કપાસને કંઈ નુકસાન ન આવે, બધા પાંદડા વીક કરી નાખે. જો તો ચાલો હવે આપણે આ ફૂગ માટેની દવાનો અટેક કરીએ અને જોઈએ કે કેવી રીતે દવાનો અટેક કરવો, કઈ દવા અટેક કરવી, કેટલી mlની કેટલી માપ રાખવું એ બધું આપણે જોઈએ આગળ. તો ચાલો જઈએ આપણે હવે પહેલાં પંપ ભરીએ ત્યાં જઈએ કે કઈ રીતે પંપ ભરવાનો છે, કયું માપ રાખવું છે દવાનું તે બધું જાણીએ. તો ચાલો મળીએ આગળ. તો આપણે સૌપ્રથમ તો પહેલાં થોડું પાણી નાખીએ એટલે દવા મિક્સ થઈ જાય અંદર પાણીમાં, પછી આપણે પંપ આખો ભરશું. તો આ પેલી જે પાવડર છે એ જે આપણે ફૂલડા ઉગડે કપાસમાં એ ફૂલડા ખરી ન જાય એટલે એની મજબૂતાઈ માટે છે પાવડર. તો આપણે એને પણ સારો અટેક કરી દઈએ જેથી કરીને બીજું પંપ બીજી વાર આપણે એનો અટેક કરવો ના પડે. પછી આપણે આ દવા બધી આપણે આગળ વિડીયોમાં દેખાડશું કે કઈ દવા છે, કેટલા ml નાખીએ તે બધું જોઈશું આપણે આગળ. તો છેલ્લે સુધી જોઈજો. તો ચાલો પંપ ભરાઈ ગયો છે અને એ છટવાઈ જશે દવા. તો આપણે જોઈ લઈએ દવા. તો આ પેલી દવા ડુનાલી 505 જે આપણે 40 ml લીધી એક પંપની અંદર. એક આ એક કીટકનાશક દવા અને બીજી દવા છે એ ચાઇના કિંગ. આ આપણે એક પંપની અંદર 25 ml દવા નાખેલી છે. આ એનું માપ છે. આ રીતે આપણે દવાનું માપ લઈને છાંટવાની છે. આ બંને દવા એ થ્રિપ્સ નામની ફૂગનું રામબાણ ઇલાજ છે. એટલે જો તમારે કોઈને આવ્યું હોય થ્રિપ્સ તો આ દવાનો ઉપયોગ કરજો. અને આ જે આપણે પાવડર જોઈએ તો ફૂલ માટેનો એ ઓમકાર બોરો. જો તમારે ફૂલ વધારે કરતા હોય તો આ પાવડરનો યુઝ કરવો જેથી કરીને ઓછા ખરે ફૂલ. તો ચાલો હવે આપણે થોડા ઘણા વિડીયો સ્પ્રેયરના જોઈ લઈએ કે દવા કઈ રીતે છાંટે છે તે.
આપણે દવાનો છંટકાવ થઈ ગયો છે અને હવે આપણે બે ત્રણ દી પછી જોવા આવશું કે દવાનો છંટકાવનું રિઝલ્ટ કેવું આવ્યું છે. તો જો દોસ્તો ખેડૂત ભાઈઓ તમને અમારો આ વિડીયો યોગ્ય લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂત ભાઈઓ જોઈને આ દવાનો ઉપયોગ કરી શકે અને એ પણ આ થ્રિપ્સ નામના રોગથી બચી શકે. તો જેમ બને તેમ વધુમાં વધુ શેર કરજો અમારા વિડીયોને. કે જય જવાન જય કિસાન. ફરી મળીએ આપણે નવા વિડીયોમાં અને આવી નવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો, જેથી કરીને અમે મૂકેલા વિડીયો તમને નોટિફિકેશન દ્વારા પ્રાપ્ત થાય. જય જવાન જય કિસાન. Thank you for watching.